આપણે ગયા પીરિયડમાં ચર્ચા કરતા હતા અને આપણે લાસ્ટ ટાઈમ નાણાંનો પુરવઠો એટલે શું, નાણાંના પુરવઠાની વ્યાખ્યાઓ અને આપણે જે આવીને અટકેલા હતા એ છે નાણાંના પુરવઠાને અસર કરતા પરિબળો. તો બાળકો, આપણે લાસ્ટ ટાઈમે જોયું તે પ્રમાણે કે નાણાંનો પુરવઠો એટલે આપણને ખબર છે કે કોઈ ચોક્કસ સમયે અર્થતંત્રમાં પ્રજા પાસે રહેલો જે જથ્થો છે નાણાંનો, એને આપણે નાણાંનો પુરવઠો કહીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે એની વ્યાખ્યા પણ જોઈ ગયા કે નાણાંના મૂલ્ય નિર્ધારણમાં બે પરિબળો ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. પહેલું જે પરિબળ છે તેને આપણે નાણાંની માંગ કહીએ છીએ. બીજું જે પરિબળ છે તે છે નાણાંનો પુરવઠો. અને લાસ્ટ ટાઈમ આપણે એ પણ જોઈ ગયા તે પ્રમાણે કે નાણાંનો પુરવઠો એટલે અમુક ચોક્કસ સમયે નાણાંના અર્થતંત્રમાં જથ્થાનો નિર્દેશ કરે છે કે જેનો ઉપયોગ વસ્તુઓ અને સેવાઓની ખરીદી અને આપલે માટે એટલે કે વિનિમય માટે તે વપરાય છે. તો જ્યારે આપણે વસ્તુઓ અને સેવાના વિનિમય માટે નાણાંનો અર્થતંત્રમાં જે જથ્થો મધ્યસ્થ નાણાકીય સંસ્થા કે સરકાર, આપણે જેને મધ્યસ્થ સરકાર કહીએ છીએ, એના દ્વારા જે કંઈ પણ મૂકવામાં આવેલો છે કે જેનો માત્ર હેતુ આપણે એમ કહીએ કે વસ્તુઓ અને સેવાઓના વિનિમય અર્થે છે, એ સંદર્ભે આપણે નાણાંના પુરવઠાને મૂલવીએ છીએ. તો આપણને નાણાંના જથ્થામાં આ નાણાંનો એક ચોક્કસ સમય બિંદુએ જે નાણાંનો પુરવઠો છે, જથ્થો છે, તેને આપણે નાણાંનો પુરવઠો કહીએ છીએ. પણ આપેલા સમયગાળામાં જ્યારે આપણે એમ કહીએ કે નાણાંના પુરવઠામાં જે પરિવર્તન થાય છે તેને આપણે એક પ્રવાહના સ્વરૂપમાં જોઈએ છીએ. ગયા પીરિયડમાં આપણે ચર્ચા કરી ગયા છે કે નાણાંનો જથ્થો એ પ્રજા પાસેના નાણાંનો જથ્થો નિર્દેશ કરે છે અને હંમેશા અર્થતંત્રમાં રહેલો જે નાણાંનો જથ્થો છે એની કરતાં પ્રજા પાસેનો જે નાણાંનો જથ્થો છે એ કમ્પેરેટિવલી, તુલનાત્મક રીતે ઓછો હોય છે. કારણ કે પ્રજા શબ્દ જ્યારે પણ આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં જ્યારે એનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે એમાં વ્યક્તિઓ છે, પેઢીઓ છે, એવી તમામ સંસ્થાઓ આખા અર્થતંત્રની કે જેમાં સરકાર અને બેન્કિંગ તંત્ર કે જે નાણાંના પુરવઠાના સર્જકો છે, એટલે આપણે એનો સમાવેશ એ પ્રજામાં નથી કરતા, એ સિવાયની જે કંઈ પણ સંસ્થાઓ છે તેનો આપણે નાણાંના પુરવઠામાં સમાવેશ કરીએ છીએ. ઓકે, ત્યાર પછી આપણે આપણા એ પણ જોયેલું હતું કે ભાઈ આધુનિક જે અર્થતંત્ર છે, જેને આપણે નાણાકીય અર્થતંત્ર કહીએ છીએ, સામાન્ય રીતે એ નાણાકીય અર્થતંત્રમાં પ્રજા પાસેનો જે નાણાંનો કુલ પુરવઠો છે તે જે મુખ્યત્વે એના જે ઘટકો છે, મુખ્યત્વે મહદઅંશે એના જે બે પ્રમુખ ઘટકો છે, એમાં એક તો કાયદેસરનું ચલણી નાણું કે જેમાં સિક્કાઓ અને મધ્યસ્થ બેંક તરફથી બહાર પાડવામાં આવેલી ચલણી નોટો, અને બીજો જે ઘટક છે તેને આપણે વ્યાપારી બેન્કોની માંગપાત્ર થાપણો તરીકે ઓળખીએ છીએ. તો આ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને આપણે ગયા પીરિયડમાં જોઈ ગયા કે ભાઈ પ્રજા પાસેનો જે નાણાંનો પુરવઠો છે તેમાંથી નાનામાં નાના મૂલ્યના સિક્કાથી માંડીને મોટામાં મોટી મૂલ્યવાળી ચલણી નોટો અને જે પ્રજા પાસે જે નાણાંનો પુરવઠો છે એમાંથી કેટલુંક નાણું એ ડિપોઝિટના સ્વરૂપમાં, થાપણોના સ્વરૂપમાં બેન્કોમાં પણ મૂકે છે. એટલે આપણે એમ કહીએ કે કાયદેસરનું ચલણી નાણું અને જેને માંગતાની સાથે ઉપાડી શકાય એવી જે વેપારી બેન્કોની જે થાપણો છે તેનો પણ અહીંયા આપણે સમાવેશ કરીએ છીએ. ઓકે, આટલું જોયા પછી આપણે એક ઉદાહરણ પણ ગયા પીરિયડમાં જોયેલું હતું કે આપણી ચોપડીમાં જે છે તેમાં 2017-18માં
ભારતીય અર્થતંત્રમાં જે વાસ્તવિક નાણાંનો પુરવઠો છે તેના આંકડા આપણે જોયા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જે બુલેટિન બહાર પડે છે એના 130મા પાના પર આ આપણને સંદર્ભથી આપેલા આપણે ગયા પીરિયડમાં જોયા કે પ્રજા પાસેનું જેને આપણે કાયદેસરનું ચલણી નાણું કહીએ છીએ એમાં જેટલી પણ ચલણી નોટો છે તે તો કે 18,03,700 કરોડની રોકડ ચલણી નોટો, કાયદેસરની ચલણી નોટો એ અર્થતંત્રમાં ફરતી હતી. એની અંદર આપણે 24,850 જેટલી રૂપિયાની નોટો. ભાઈ અવાજ બંધ કરો. કોનું માઇક ચાલે છે? વાતચીત કોણ કરે છે અંદર? ભાઈ વાતચીત કોણ કરે છે અંદર? અવાજ બંધ કરો. માઇક કોનું ચાલે છે? ભાઈ માઇક બંધ કરો. એ જ રીતે આપણે એમ કહીએ કે ચલણમાં રહેલી જે નોટો છે અને સિક્કાઓ છે, 1 રૂપિયાની નોટો અને સિક્કાઓ, એનું જે મૂલ્ય હતું તે આપણે જોયું હતું તે પ્રમાણે કે 24,850 કરોડ રૂપિયા જેટલું 2017-18માં અર્થતંત્રમાં પ્રજા પાસે હતું. એ જ રીતે ચલણમાં રહેલા જે નાના સિક્કાઓ છે કે તે 740 કરોડ જેટલા અર્થતંત્રમાં ફરતા હતા. અને આપણે જોયું તે પ્રમાણે કે વિવિધ ખાતાઓ દ્વારા બેંકોમાં જે લોકો રોકડ જમા કરાવે છે એ બેંકો પાસેની જે રોકડ છે એ 70,050 કરોડ જેટલી. એટલે આપણે એમ કહીએ કે બેંકોની પાસે જે આપણે કહીએ થાપણોના સ્વરૂપમાં જે રોકડ નાણું ખોલાવીને જે થાપણો મૂકે છે એ બેંકોની કુલ થાપણો આપણે એમ કહીએ કે આખા અર્થતંત્રમાં 70,050 કરોડ જેટલી હતી. તો એને આપણે પ્રજા પાસેનું જે ચલણી નોટો, સિક્કાઓ, નાના મૂલ્યના સિક્કાઓમાંથી એને આપણે બાદ કરીએ છીએ. અને બાદ કર્યા પછી આપણે ટોટલ આંકડો જોઈએ તો 17,59,240 જેટલું આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં કુલ નાણાંનું પરિમાણ આપણને જોવા મળે છે. ઓકે, ચર્ચા આપણે કરી ગયા છે. એ જ રીતે પ્રજા પાસેની જે થાપણો છે તે બેંકોની જે માંગપાત્ર થાપણો છે, ટૂંકા ગાળાની થાપણો છે, જેને આપણે કોઈ પણ સાધનો વડે ઉપાડી શકીએ એવી થાપણોનું પ્રમાણ 14,92,180 કરોડ હતું. એ જ રીતે રિઝર્વ બેંક પાસેની અન્ય સંસ્થાઓની જે થાપણો છે એનું પ્રમાણ 23,910 હતું. એટલે આપણે એનો સરવાળો કરીએ તો 15,16,090 કરોડ રૂપિયા જેટલી પ્રજા પાસેની થાપણોના સ્વરૂપમાં અર્થતંત્રમાં નાણું હતું. હવે આપણે પ્રજા પાસેનું કાયદેસરની ચલણી નાણું અને પ્રજા પાસેની થાપણો આ બંનેનો સરવાળો કરીએ તો આપણને જે તે વર્ષમાં નાણાંનો પુરવઠો કેટલો છે તે આપણને જોવા મળે છે. તો એ પુરવઠાનું પ્રમાણ આપણે જોઈએ તો 32,75,330 કરોડ જેટલું હતું. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ જે છે એ બેંક થાપણોના સ્વરૂપમાં છે, પ્રજા પાસેની થાપણોના સ્વરૂપમાં છે, કાયદેસરના નાણાંના સ્વરૂપમાં છે. પરંતુ અર્થતંત્રમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ચલણી નાણું હોય કે સાખી નાણું હોય, બરાબર, ચલણી નાણું હોય કે સાખી નાણું હોય, પરંતુ એ એક વ્યક્તિ પાસે ક્યારે પણ સ્થિર રહેતું નથી. સતત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણું એ થાપણોના સ્વરૂપમાં હોય કે પ્રજા પાસેના રોકડ સ્વરૂપમાં હોય, એનું આદાન પ્રદાન ચીજ વસ્તુ અને સેવાના બદલામાં થતું હોય છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આ રીતે કોઈ પણ સ્વરૂપની જે થાપણો કે ચલણી નાણું જે ફરતું હોય તેને આપણે નાણાંનો ચલણવેગ કહીએ છીએ, એક હાથમાંથી બીજા હાથમાં. તો અર્થતંત્રમાં જ્યારે આપણે વાસ્તવમાં નાણાંનો પુરવઠો નક્કી કરીએ છીએ ત્યારે કાયદેસરનું ચલણી નાણું અને બેંક થાપણો, બેંકોની જે ચોખ્ખી માંગપાત્ર થાપણો છે એની જે ફરવાની ઝડપ છે એને પણ આપણે ધ્યાનમાં લઈએ છીએ અને પછી આપણે નાણાંનો પુરવઠો નક્કી કરીએ છીએ. ઓકે, તો હવે આપણે જોયું તે પ્રમાણે કે નાણાંનો પુરવઠો કઈ રીતે નક્કી થાય છે એ આપણે જોયું. તો આજે આપણો મુખ્ય જે ચર્ચાનો જે સૂર છે, વિચાર છે, એ છે નાણાંના પુરવઠાને અસર કરતા પરિબળો. પરીક્ષામાં તમને પેપર સેટર છે તે કંઈક અલગ રીતે પણ પૂછે કે નાણાંના પુરવઠાને નક્કી કરતા પરિબળો કયા છે, નાણાંના પુરવઠાના નિર્ધારક પરિબળો કયા છે, નાણાંના પુરવઠાને અસર કરતા પરિબળો કયા છે, નાણાંના પુરવઠાને નક્કી કરતા પરિબળો કયા છે, નાણાંના પુરવઠાને
નિર્ણાયક પરિબળો કયા છે? તો આપણે જાણીએ છીએ બાળકો તે પ્રમાણે કે એક્ઝામમાં ટૂંક નોંધમાં પણ પૂછાય, લાંબા પ્રશ્નમાં પણ પૂછાય કે નાણાંનો પુરવઠો એટલે શું, નાણાંના પુરવઠાને અસર કરતા પરિબળો કયા કયા છે, વિગતે સમજાવો. તો અહીંયા તમે જોઈ શકો છો બાળકો કે સામાન્ય રીતે આપણે જો વિચારીએ તો નાણાંના પુરવઠાને અસર કરતા જે પરિબળો છે એ જો અનુકૂળ દિશામાં હોય, હકારાત્મક દિશામાં હોય તો અર્થતંત્રમાં નાણાંનું પરિમાણ કે નાણાંનો પુરવઠો વધે છે. જો નાણાંના પુરવઠાને આપણે નાણાંનું પરિમાણ પણ કહીએ છીએ. નાણાંના જથ્થો પણ ઘણી વખત કોઈક વખત આપણે એમ કહીએ ને કે કોઈક પેપર સેટર હોય તો એ શબ્દ પ્રયોગ પણ કરે. ઇંગ્લિશમાં આપણે એનું વર્ઝન જોવાનું મની સપ્લાય. તો આપણે એમ કહીએ કે નાણાંના પુરવઠાને અસર કરતા જે પરિબળો છે તે જો અનુકૂળ દિશામાં હોય તો અર્થતંત્રમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંનો પુરવઠો વધે છે. અને જો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં નકારાત્મક દિશામાં હોય, પ્રતિકૂળ દિશામાં હોય તો નાણાંનો પુરવઠો કેવો થાય છે? ઘટે છે. તો આવા કયા પરિબળો છે કે જે અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને અસર કરે છે? તો કે પહેલું તો આપણે એમ કહીએ કે સરકાર, બરાબર. પહેલું પરિબળ કયું છે? આપણે કહીએ તો એને આપણે સરકાર કહીએ છીએ અથવા સરકાર દ્વારા કરવામાં આવતો ખર્ચ. ઓકે, તો આપણે એમ કહીએ કે નાણાંના પુરવઠાને અસર કરતું પહેલું જે સૌથી અગત્યનું પરિબળ છે એ સરકાર છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સામાન્ય રીતે સરકાર છે તે સરકાર આપણે ખબર છે કે અત્યારનું જે રાજ્ય છે, સરકાર છે તે કલ્યાણલક્ષી રાજ્ય છે. અત્યારનું સરકાર કયું છે? જેને આપણે કલ્યાણલક્ષી રાજ્ય કહીએ છીએ. તો કલ્યાણલક્ષી રાજ્ય એટલે શું? તો કે ભાઈ સરકાર છે તે લોકોની સુખાકારી, કલ્યાણમાં વધારો થાય એવા પ્રયત્ન કરે અને એ પ્રયત્નના પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક વિકાસના અલગ અલગ પગલાઓ લે, આર્થિક સુધારણાનો કાર્યક્રમ અમલમાં મૂકે, આર્થિક નીતિ ઘડે, આર્થિક આયોજન કરે, ભૌતિક સાધનો, નાણાકીય સાધનોની ફાળવણી કરે. સરકાર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુદરતી આપત્તિ સમયે સરકાર ઘણું બધું નાણાકીય ભંડોળ અને સાધનોના સ્વરૂપમાં ઘણા બધા સાધનો ફાળવતી હોય છે. એટલે સામાન્ય રીતે આપણને ખબર છે કે સરકારની આવક કરતાં હંમેશા જાવકનું પ્રમાણ વધારે હોય. સરકારની આવક કરતાં શું છે? આપણે રાજકોષીય નીતિમાં ભણીએ છીએ કે સરકારની જે કરવેરાની અને દેવા સ્વરૂપની જે આવક છે એને કરતાં સરકારનો ખર્ચ અનેક ગણો છે. તો જ્યારે આપણે એમ કહીએ કે આ રીતે જ્યારે સરકારનો આવક કરતાં ખર્ચ ખૂબ વધી જાય અને તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે લાંબા ગાળા સુધી આ જે ખાધ છે તે જો ચાલુ રહે ત્યારે આપણે એમ કહીએ કે સરકાર એ ખાધને પૂરવા માટે કોઈક ને કોઈક રીતે નાણાંના પરિમાણમાં વધારો કરે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે સરકારને એવું લાગે તો સરકાર મધ્યસ્થ બેંક વતી, એટલે આપણે એમ કહીએ કે સરકારની પ્રતિનિધિરૂપ મધ્યસ્થ બેંક છે, એટલે મધ્યસ્થ બેંક છે તે નવા નાણાંનું સર્જન કરી અને આપણે એમ કહીએ છીએ કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારે છે. ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકાર નાના ચલણી સિક્કાઓ અને રૂપિયાની નોટો કે અમુક મૂલ્યના સિક્કાઓ સરકાર બહાર પાડી અને ડાયરેક્ટ પણ આપણે એમ કહીએ કે એનું જે નાણાં ખાતું છે કેન્દ્ર સરકારનું, એ નાણાં ખાતું પણ આપણે એમ કહીએ કે નાણાંના પુરવઠામાં વધારો કરે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે સરકાર મધ્યસ્થ બેંક પાસેથી કોઈક ને કોઈક જામીનગીરીઓ બહાર પડાવડાવે, કારણ કે સરકારની પ્રતિનિધિ બેંક તરીકે આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક છે, એટલે સરકારને જ્યારે પણ એવું લાગે કે નાણાંના પુરવઠામાં વૃદ્ધિ કરવી છે અથવા તો જે ખાધ છે એને પૂરવા માટે સરકાર ઘણી બધી જામીનગીરીઓ પણ મધ્યસ્થ બેંક વતી બહાર પાડે છે. તો એને લીધે આપણે જોઈએ છીએ કે દેશમાં કુલ નાણાંનો પુરવઠો છે તે વધે છે અને કુલ નાણાંનો પુરવઠો વધે છે એટલે સ્વાભાવિક છે કે સરકારનો
સરકાર જ્યારે નાણાંનો પુરવઠો પાડે છે તો પોતાની પાસે સંગ્રહ કરવા માટે પાડતી નથી. સરકાર શું કરે છે કે અલગ અલગ પ્રોજેક્ટો પાછળ એનો ખર્ચ કરે છે. એટલે સરકારનો ખર્ચ એ લોકોની આવક બને છે. એટલે સમાજની ખરીદ શક્તિ છે તે આપણને વધતી જતી જોવા મળે છે. પરિણામ સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ કે અર્થતંત્રમાં સરકારના ખર્ચને લીધે ઘણી વખત જો એનો અવિવેકપૂર્ણ ઉપયોગ થતો હોય તો ઘણી વખત આપણે એમ કહીએ કે ચીજ વસ્તુ અને સેવાઓના ભાવ પણ વધે છે અને અર્થતંત્રમાં ફુગાવા સ્વરૂપની પરિસ્થિતિ પણ નિર્માણ થાય છે. નાણાંનું મૂલ્ય આપણને ઘણી વખત સતત ઘટતું જોવા મળે છે. એ જ રીતે ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે સરકાર ઘણી વખત કુદરતી જે આપત્તિઓ છે, બરાબર છે, દુષ્કાળ છે, યુદ્ધ છે, ધરતીકંપ છે, આવી જે આપત્તિઓ છે એને પહોંચી વળવા માટે પણ સામાન્ય રીતે નવા નાણાં અથવા તો વિદેશી લોનો અથવા તો દેશની સરકાર આપણે દેશના નાગરિકો પાસેથી દેશની વેપારી બેન્કો પાસેથી પણ ધિરાણ લે છે અને એ રીતે નાણાંના પુરવઠામાં વધારો કરે છે. તો આપણે એમ કહીએ કે સરકારનો ખર્ચ એ નાણાંના પુરવઠાને અસર કરતું એક બહુ મહત્વનું પરિબળ છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સરકારની પાસે ઘણી બધી વિશાળ સત્તાઓ છે અને એ વિશાળ સત્તાઓનો ઉપયોગ કરી અને એ નાણાંના પુરવઠાનું વિસ્તરણ કે સંકોચન કરી શકે છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખાસ કરીને જો સરકાર એનો જો અવિવેકપૂર્ણ ઉપયોગ કરે તો એના ઘણા બધા આર્થિક પ્રશ્નો એ અર્થતંત્રમાં ઉપસ્થિત થતા હોય છે. એટલે સરકાર છે તે આપણે જોઈએ છીએ કે નાણાકીય સંતુલન રાખી અને ખર્ચ કરતી જોવા મળે છે. જો નાણાંના પુરવઠાની અર્થતંત્રમાં જો નાણાંના પુરવઠાની આવશ્યકતા હોય અને આવશ્યકતા પ્રમાણે પણ જો નાણાંનો પુરવઠો સરકાર દ્વારા કે મધ્યસ્થ બેંક દ્વારા વધારવામાં ન આવે તો આપણે જાણીએ છીએ કે અર્થતંત્રમાં વ્યાપાર ચક્રીય પરિબળો એ ઉપસ્થિત થાય. વ્યાપાર ચક્રીય પરિબળો એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તેજી અને મંદીની ઘટમાળ અને ખાસ કરીને મંદી અર્થતંત્રમાં થતી જોવા મળે છે. ટૂંકમાં આપણે એમ કહીએ કે સરકારનો જે ખર્ચ છે એ સરકારનો ખર્ચ જે છે તે અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને અસર કરતું એક બહુ મહત્વનું પરિબળ છે. ઓકે, બીજું જે પરિબળ છે એ છે વેપારી બેન્કો. બરાબર છે. સરકારે અથવા તો વેપારી બેન્કો પાસેથી સામાન્ય લોકોએ નાણાંના પુરવઠાને અસર કરતું બીજું પરિબળ કયું છે તો કે વેપારી બેન્કો પાસેથી સરકારે અને લોકોએ પ્રજાએ લીધેલું ધિરાણ. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લોકો પણ બેંક પાસેથી આજના સમયમાં આધુનિક સમયમાં આપણે જોઈએ છીએ કે લોકો અલગ અલગ હેતુસર ધિરાણની માંગ કરે છે, લોનની માંગ ઊભી કરે છે. એ ધંધાકીય હેતુ હોય, ઘર બાંધકામનો હેતુ હોય, શિક્ષણ કે એજ્યુકેશનનો હેતુ હોય કે કોઈક ટકાઉ વસ્તુની ખરીદીનો હેતુ હોય કે વાહન વ્યવહારના સાધનો ખરીદવાના હોય. તો અત્યારના સંજોગોમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લોકો જે છે તે અલગ અલગ હેતુસર એ ધિરાણ લે છે. તો અલગ અલગ હેતુસર જ્યારે લોકો બેન્કો પાસેથી ઓછીનું નાણું લે છે ત્યારે બેન્કોની શાક સર્જન કરવાની શક્તિ છે તેમાં અનેક ગણો વધારો થાય છે. કારણ કે ધિરાણનું સર્જન કરે છે, લોનોનું સર્જન કરે છે, અનેક ગણું શાક સર્જન કરે છે. એટલે આપણે એમ કહીએ કે સાખી નાણું, બેંક નાણું એ અર્થતંત્રમાં વધે છે. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે પણ લોકો પોતાની પ્રાથમિક થાપણો બેન્કોમાં મૂકી અને પછી એનું અમુક ટકા રોકડ અનામતનું પ્રમાણ જાળવી અને દરેક વેપારી બેન્કો એ શાક સર્જનની પ્રક્રિયા હાથ ધરે છે. એટલે આપણે એમ કહીએ કે આવો જે વ્યુત્પન્ન થાપણો છે એ પણ દેશના કુલ નાણાંમાં ઘણો બધો વધારો કરે છે એમ કહીએ તો ખોટું નથી. ઓકે, ત્યાર પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ત્રીજું જે પરિબળ છે બેન્કોનું, આપણે જાણીએ છીએ કે આજના સમયમાં અનેક બેન્કો છે, લાખો કરોડોની સંખ્યામાં
વેપારી બેંકો આવેલી છે, એની ઘણી બધી શાખાઓ છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે અવિરત રીતે શાક સર્જન કરી શકવાની શક્યતા આપણને વેપારી બેંકોની જોવા મળે છે ખરી અત્યારે. પણ જો આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક જ્યારે પણ એવું લાગે કે અર્થતંત્રમાં નાણાંનું પરિમાણ ખૂબ વધી ગયેલું છે, તો તેવા સંજોગોમાં શાખ નિયંત્રણની નીતિ પણ અપનાવે છે. ઘણી વખત આપણે જાણીએ છીએ કે ઓલ ઓવર જે અર્થતંત્રની વેપાર ઉદ્યોગ વાણિજ્યની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ઘણી વખત લોકો પણ, પ્રજા પણ, એકમો પણ, ધંધાકીય એકમો પણ, પેઢીઓ પણ ઓછી ધિરાણની માંગ કરતા હોય છે. એ જ રીતે ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે બેંકોની જે શાક સર્જનની જે પ્રક્રિયા છે, તમે એસવાયમાં ભણી ગયા છો, એ શાક સર્જનની પ્રક્રિયામાં આપણને ખબર છે કે સમગ્ર બેન્કિંગ માળખું એકબીજા સાથે જોડાય છે, બેંકો એકબીજા સાથે જોડાય છે, એટલે શાખનું સર્જન શક્ય બને છે. પણ ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે લોકો ધિરાણ લે છે, પણ એ ધિરાણને લીધા પછી એને જે ચેક દ્વારા કે અન્ય કોઈક બેન્કિંગ સાધનો દ્વારા એને અન્ય લોકોના કે અન્ય જે આપણે એમ કહીએ કે જેને ચૂકવવાના છે એના ખાતામાં એને જો આપણે એમ કહીએ કે ચેક દ્વારા કે કોઈ પણ સાધનો દ્વારા પેમેન્ટ ન કરે તો આપણે એમ કહીએ કે થાપણોમાં ભંગાણ ઊભું થાય છે. એ જ રીતે લોકોની રોકડ વૃત્તિ પણ જો અર્થતંત્રમાં વધે તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે લોકો હાથ પર નાણું વધારે રાખે, બેંકમાં ન મૂકવા જાય, તો બેંકો, વેપારી બેંકો શાક સર્જન ઓછું કરી શકે. એ જ રીતે અર્થતંત્રમાં મંદી હોય તો મંદીના સમયે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લોકોની ટેન્ડન્સી એવી હોય કે ભાઈ અત્યારે ધિરાણ લેવું નથી, ધંધાકીય ધિરાણ જે છે તે હમણાં ન લે, પછી એને એવું લાગે કે ભવિષ્યમાં જ્યારે તેજી આવશે ત્યારે એ લોન શાક સર્જન એ કરે છે. ઓકે, એટલે આપણે એમ કહીએ કે વેપારી બેંકોની જે શાક સર્જનની જે અસર છે અને સાથે સાથે આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંકની જે નાણાકીય નીતિ છે એ અસરકારક રીતે નાણાંના પુરવઠામાં બંને બાજુમાં અસર કરે, વધારો પણ કરી શકે અને ઘટાડો પણ કરી શકે છે. ઓકે, ત્રીજું જે પરિબળ છે જેને આપણે કહીએ છીએ મધ્યસ્થ બેંક, ત્રીજું પરિબળ કયું છે તો કે મધ્યસ્થ બેંક. તો કે મધ્યસ્થ બેંક એટલે હું તો કે આપણને ખબર છે બાળકો કે મધ્યસ્થ બેંક સામાન્ય રીતે આપણે એમ કહીએ કે નાણાંના પુરવઠાને એ બે રીતે અસર કરે. પહેલું જે પરિબળ છે એને આપણે કહીએ છીએ ચલણી નોટો બહાર પાડીને. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે ગયા પીરિયડમાં ચર્ચા કરી છે કે આપણા ભારત દેશમાં ભારતની જે મધ્યસ્થ બેંક છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એને ચલણી નોટો બહાર પાડવાનો ઇજારો એ આપેલો છે સરકારે, બંધારણે. વિશ્વના મોટાભાગના દેશોમાં આપણે જોઈએ છીએ કે જે તે દેશની જે ચલણી નોટો છે એ દરેક દેશની મધ્યસ્થ બેંકો જ બહાર પાડે છે. એટલે મધ્યસ્થ બેંક, હા, સરકારનું નાણાં ખાતું છે તે સતત એમના સંપર્કમાં રહે. મધ્યસ્થ બેંક પોતાની રીતે આપણે એમ કહીએ કે બહાર પાડતી નથી, પણ આપણે એમ કહીએ કે નાણાં ખાતું અને મધ્યસ્થ બેંકના જે અધિકારીઓ છે તે વારંવાર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રની સમગ્ર જે આર્થિક પરિસ્થિતિ છે એની ચર્ચા વિચારણા કરી અને પછી ચલણી નોટો એ બહાર પાડતી હોય છે. જ્યારે એવું લાગે સરકારને અને મધ્યસ્થ બેંકના જે આપણે એમ કહીએ કે આખું જે ગવર્નિંગ બોડી છે કે ભાઈ અત્યારે અર્થતંત્રમાં ચલણી નાણાંની વધારે આવશ્યકતા છે, તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે મધ્યસ્થ બેંક નવી નોટો, ચલણી નોટો બહાર પાડે છે. અને જ્યારે એવું પણ લાગે કે અર્થતંત્રમાં અતિશય ફરતું નાણું થઈ ગયું હોય ત્યારે કોઈક વખતે મધ્યસ્થ બેંક ફરતી જે ચલણમાં ફરતી જે નોટ છે એને વિડ્રો પણ કરી શકે, પાછી ખેંચી પણ શકે છે. હમણાં રિસન્ટલી આપણે જોઈ શકીએ છીએ કે જૂની જે 500ની નોટ અને 1000ની નોટ છે તે અર્થતંત્રમાં, ભારતીય અર્થતંત્રમાં સરકારે અને મધ્યસ્થ બેંકની વાટાઘાટોના અંતે એ પાછી ખેંચાયેલી છે. આપણે અત્યારે રિસન્ટલી થોડાક વર્ષ પહેલાંનો જ અનુભવ છે. ઓકે, બીજું આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક જે છે તે શાખ નિયમન કરીને પણ આપણે એમ કહીએ કે નાણાંના પુરવઠાને અસર કરે છે.
જો આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક જે છે તે ચલણી નોટો જો વધારે બહાર પાડે તો લોકો પાસે ચલણી નાણું વધારે આવે, અને લોકો પાસે ચલણી નાણું વધારે આવે તો એ રોકડનો ઉપયોગ કરી અને લોકો એ બેંકોમાં જઈ અને થાપણો દ્વારા બેંકોની થાપણોમાં વૃદ્ધિ કરે. બેંકોની થાપણો વધે એટલે બેંકોની જે શાખ સર્જન કરવાની શક્તિ છે એમાં વધારો થાય, અને તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે. પણ આપણે એ પણ જાણીએ છીએ તે પ્રમાણે કે વેપારી બેંકો, અત્યારની જે વેપારી બેંકો છે તેનો મુખ્ય ધ્યેય કયો છે? તો કે મુખ્ય ધ્યેય એવો છે કે લોકોને સૌથી નાણાકીય બાબતોમાં એ મૂલ્યના હસ્તાંતરણ હોય કે નાણાંનું એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થાનાંતરણ હોય. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે બેંકો એ એના થાપણદારોને ઘણી બધી સુવિધાઓ પૂરી પાડે છે. બીજું આપણે એમ કહીએ કે વેપારી બેંકો ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અત્યારની જે વેપારી બેંકો છે તે સેવાની સાથે સાથે નફાનું પણ એક ધ્યેય રાખતી હોય છે. જો આપણે એમ કહીએ કે બેંકો, વેપારી બેંકો જો આપણે એમ કહીએ ખાસ કરીને ખાનગી બેંકો છે, તે બેંકોનો હેતુ એવો હોય છે કે ભાઈ મહત્તમ નફો પ્રાપ્ત કરવો. તો તેવા સંજોગોમાં વેપારી બેંકો, હા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કે મધ્યસ્થ બેંકના જે ધારાધોરણો છે તે તો ધ્યાનમાં રાખી અને પછી આપણે એમ કહીએ કે શાક સર્જનની વૃત્તિને વધારી શકે. પણ જ્યારે મધ્યસ્થ બેંકને એવું લાગે કે અર્થતંત્રની વેપારી બેંકોની જે શાખ છે, ધિરાણ છે, તે અતિશય વધી ગયું છે, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંક છે તે વેપારી બેંકો પર શાક સર્જન પર નિયંત્રણો મૂકે છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે તમે પણ તમારું જે પેપર 22 છે બેન્કિંગ અને નાણાકીય બજારો, એમાં ભણો જ છો કે મધ્યસ્થ બેંક છે તે વેપારી બેંકો ઉપર શાખ સર્જનની જે પ્રવૃત્તિ છે, વૃત્તિ છે, એના પર જે નિયંત્રણો મૂકે છે એ બે રીતના હોય છે. પહેલું જે નિયંત્રણ છે તેને આપણે પરિમાણાત્મક શાખ નિયંત્રણ કહીએ છીએ, એને આપણે જથ્થાત્મક શાખ નિયંત્રણ પણ કહીએ છીએ, જેને આપણે ક્વોન્ટિટેટિવ મેઝર્સ ઇંગ્લિશમાં એવો આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ. તો આપણે એમ કહીએ છીએ કે પરિમાણાત્મક શાખ નિયંત્રણ જે છે એ અન્વયે આપણને ખબર છે તે પ્રમાણે કે બેંક દરની નીતિ અપનાવે છે. મધ્યસ્થ બેંક શું કરે છે કે અર્થતંત્રમાં નાણાંના પુરવઠાને વિસ્તરણ કરવા, વધારો કરવા કે ઘટાડો કરવા બેંક દરની નીતિ અપનાવતી હોય છે. અને તમે જાણો છો કે બેંક દર એટલે વેપારી બેંકોના જે પ્રથમ પંક્તિની જે કંઈ પણ જામીનગીરીઓ છે એને જે દરે વટાવી આપે છે તેને આપણે બેંક દર કહીએ છીએ. મધ્યસ્થ બેંક જે બેંક દર નક્કી કરે એની અસર એ વ્યાજના દર પર આપણને થતી જોવા મળે છે. અર્થતંત્રમાં વ્યાજના દર પર અસર થાય છે, બજાર દર પર પણ અસર થાય છે. એટલે જો મધ્યસ્થ બેંકને એવું લાગે કે વેપારી બેંકોની શાખ સર્જન કરવાની શક્તિ જે છે તેના પર અંકુશ મૂકવો છે, તો તેવા સંજોગોમાં પરિમાણાત્મક શાખ નિયમન હેઠળ બેંક દરમાં વૃદ્ધિ કરે છે. એટલે બેંક દર વધે એટલે સ્વાભાવિક છે કે વ્યાજનો દર પણ વધે, બજાર દર પણ વધે, અને લોકોને વ્યાજ ખર્ચ ઊંચો લાગે એટલે ધિરાણ ઓછું કરે, લોન ઓછી લે. તો આપણે એમ કહીએ કે બેંક દરની નીતિનો પણ મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન કરવા માટે ખૂબ વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરતી હોય છે. એ જ રીતે બીજી જે નીતિ છે તેને આપણે ખુલ્લા બજારની નીતિ કહીએ છીએ, કે જેમાં સરકારને એવું લાગે કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઓછો છે અને વધારવો છે, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંકને આદેશ કરે. અને મધ્યસ્થ બેંક જે છે દેશની, એ પોતાની જે જામીનગીરીઓ છે સરકારની, એ સરકારી જામીનગીરીઓને આપણે એમ કહીએ કે બજારમાંથી વેપારી બેંક સંસ્થાઓ પાસેથી એ જામીનગીરીઓને ખરીદે સરકાર વતી ખરીદે મધ્યસ્થ બેંક. એટલે એ ખરીદે એટલે એના બદલામાં મધ્યસ્થ બેંક પાસે જે નાણું છે તે અર્થતંત્રમાં આ વેપારી બેંકો પાસે આવે, સંસ્થાઓ પાસે આવે, અને એ લોકો પછી એનો આપણે કહીએ કે શાક સર્જનની
પ્રવૃત્તિ માટે એનો ઉપયોગ કરે અને શાખનું વિસ્તરણ કરે. એનાથી ઉલટું પણ આપણે વિચારીએ કે જ્યારે એવું લાગે સરકારને કે મધ્યસ્થ બેંકને કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો અતિશય વધેલો છે, તો તેવા સંજોગોમાં સરકાર એ મધ્યસ્થ બેંક પરથી નવી જામીનગીરીઓ બહાર પાડે, અને જામીનગીરીઓ બહાર પાડે એટલે એને ખરીદે કોણ? તો કે ભાઈ વેપારી બેંકો છે. હવે અત્યારના લેટેસ્ટ સુધારા પ્રમાણે જોઈએ તો સામાન્ય લોકો પણ સરકારી અલગ અલગ જે જામીનગીરીઓ છે એને ખરીદી શકે છે, નાણાકીય સંસ્થાઓ ખરીદી શકે. એટલે લોકો પાસે, બેંકો પાસે કે સંસ્થાઓ પાસે જે કંઈ પણ નાણું છે તે જામીનગીરી, લોકો પાસે જામીનગીરી આવે સરકારની, પણ એના બદલામાં આપણે એમ કહીએ કે એ આપણે જે નાણું છે તે મધ્યસ્થ બેંક પાસે જાય, એટલે શાખ સર્જન કરવાની શક્તિ છે તે ઘટે, અને અર્થતંત્રમાં જે શાખી નાણું છે, વ્યુત્પન્ન નાણું છે એ પણ ઘટે. એટલે આપણે એમ કહી શકીએ કે આ રીતે ખુલ્લા બજારની નીતિ અપનાવી અને સરકાર છે, મધ્યસ્થ બેંક છે, તે આ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંનું સંચાલન કરે છે. ઓકે. ત્રીજી બાબત છે રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર કરવાની નીતિ. મધ્યસ્થ બેંક આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે દરેક બેંકોએ અમુક રકમ એ પોતાની થાપણોના અમુક ટકાવારી રકમ એ મધ્યસ્થ બેંકમાં રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. તો મધ્યસ્થ બેંકને અને મધ્યસ્થ સરકારને એવું લાગે કે અર્થતંત્રમાં નાણાંનું પરિમાણ ખૂબ વધી ગયેલું છે, તો તેવા સંજોગોમાં મધ્યસ્થ સરકાર એટલે કે યુનિયન ગવર્મેન્ટ એ મધ્યસ્થ બેંકને આદેશ આપે ચર્ચા વિચારણાને અંતે કે રોકડ અનામતના પ્રમાણમાં વધારો કરો. વધારો કરે તો આપણે એમ કહીએ કે બેંકોની શાખ સર્જન કરવાની શક્તિનો જે પાયો છે એ પાયો છે તે ઘટે, અને અર્થતંત્રમાં ધિરાણ ઓછું થાય અને નાણાંનો પુરવઠા પર અંકુશ આવે. ઓકે. એનાથી ઉલટું વિચારીએ કે જ્યારે સરકારને એવું લાગે કે અર્થતંત્રમાં નાણાંનું પરિમાણ ઓછું છે, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે રોકડ અનામતનું જે પ્રમાણ છે એમાં ઘટાડો કરવાનો આદેશ આવે. એનો જે દર હોય નક્કી કરેલો, અને દર 6 મહિને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મધ્યસ્થ બેંકની જે ધિરાણ નીતિ અપનાવવામાં આવે એમાં આ ત્રણે ત્રણ આપણે કહીએ કે બેંક દરની નીતિ, ખુલ્લા બજારની નીતિ અને રોકડ અનામતના પ્રમાણની નીતિમાં ફેરફાર કરતી હોય છે મધ્યસ્થ બેંક. ઓકે. અને એ રીતે નાણાંના પુરવઠાનું સંચાલન અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે એ કરતી હોય છે. ઓકે. મધ્યસ્થ બેંક આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંના પુરવઠાને બીજી રીતે પણ, બીજા પગલાઓ દ્વારા પણ અસર કરે છે. એક તો ગુણાત્મક શાખ નિયંત્રણના સાધનથી ગ્રાહકની જે શાખ છે તેનું નિયમન કરે છે. ગુણાત્મક, જેને આપણે વિવેકયુક્ત સાધનો કહીએ છીએ મધ્યસ્થ બેંકના, જેને ક્વોલિટેટિવ મેઝર્સ કહીએ છીએ, ગુણાત્મક શાખ નિયંત્રણનો ઉપયોગ કરી અને મધ્યસ્થ બેંક છે તે વેપારી બેંકો થ્રુએ ગ્રાહકની જે શાખ છે તેનું નિયમન કરે છે. અમુક ચોક્કસ ક્ષેત્રમાં જે આવશ્યકતા છે ત્યાં શાખની માપબંધી પણ કરે છે. સરકાર છે તે આપણે એમ કહીએ કે જે માર્જિન આપવામાં આવે છે એ માર્જિનમાં પણ ફેરફાર કરે છે, કેટલીક વખત સીધા પગલાં પણ લે છે, નૈતિક સમજાવટ છે, પચાર છે, આ બધા પગલાંનો ઉપયોગ કરી અને અર્થતંત્રમાં નાણાંના પરિમાણનું એ આબેહૂબ સંકલન કરે છે, અને એ રીતે નાણાંના પુરવઠા પર એ અસર કરે છે. તો બાળકો અહીંયાથી આપણે વિરામ લેવો પડશે. એસવાયના બાળકો બેઠા છે રાહ જોઈને, તો અહીંયાથી આપણે અટકીએ. હા, સોરી, જાણ કે આજે કોલેજથી લેવો પડે છે, ઘરે ઇન્ટરનેટ નથી એટલે છે ને, એટલે આપણે જરાક મોડું થઈ ગયું, પણ પછી આપણે નેક્સ્ટ પીરિયડમાં થોડું વધારે ખેંચી લઈશું. ઓકે. તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ.